ચલો તો આપણે કાલે શું શીખ્યા હતા રેક્ટેંગલ અને રાઉન્ડ વાળું આવ્યું ને ચલો આજે આગળ જોઈએ તો ફરીથી ફાઇલમાં જઈશું ડાયરેક્ટ ઓપનમાં જતા રહીએ ઓપનમાં જઈને પિક્ચર્સ ને લઈ લીધા છે પીસીમાં જઈને પિક્ચર્સમાં આવી ગયા પણ આજે તો કટઆઉટ વાળું શીખવાનું છે ચલો આ લઈએ જો તો હવે સૌથી પહેલા તો અહીંયાથી બેકગ્રાઉન્ડમાં ઓકે એટલે અનલોક થઈ જાય એક રો માર્કી ટૂલ છે અને એક કોલમ માર્કી ટૂલ છે સિંગલ રો માં આપણે અહીંયા ક્લિક કરીશું તો રો આવશે અને કોલમ લઈશું તો કોલમ આવશે બરાબર અધરવાઇઝ કોઈ ચેન્જીસ નથી આનો બી યુઝ છે પણ આપણે આગળ જોઈશું પણ હમણાં માટે આપણે આમાં કશું નથી કરવાનું એટલે આગળ જતા રહીએ હવે આગળનું જે ટૂલ છે એમાં 3 ટૂલ આપેલા છે લેઝરથી લઈને મેગ્નેટિક સુધીના આ કટઆઉટ માટેનું છે જેવી રીતે અમુક વખત આપણે જોયું હોય કે આપણી પાછળનું બેકગ્રાઉન્ડ ચેન્જ થઈ ગયું હોય બરાબર કોઈ બી ઓબ્જેક્ટ ઉઠાવીને કોઈ બીજા બેકગ્રાઉન્ડમાં સેટ કર્યું હોય કે બેકગ્રાઉન્ડને કોઈ ઓબ્જેક્ટમાં સેટ કર્યું હોય એ કટઆઉટ કહેવાય છે એક્ઝામ્પલ તે કટ કરીને આપણે બીજી જગ્યાએ એને મૂકી દીધું તો એના માટે આ 3 ટૂલ છે અને આ 3 ટૂલના કમ્પેરિઝનમાં નીચે ટૂલ આપેલું છે ક્વિક સિલેક્શન ટૂલ આની પ્રેક્ટિસ મારે કરવા આપી થાય આ સૌથી મેન ઓપ્શન આખા ફોટોશોપ બાજુ વધારે યુઝ થાય તો આ ટૂલ છે આપણે ખાલી આ 3 ટૂલનો યુઝ જોઈએ કરવાનું છે શું પહેલું લેઝર ટૂલ જેમાં શું કરવાનું મેં મારો એરો અહીંયા દેખાય છે હું અહીંયા ક્લિક કરું છું અહીંયા અહીંથી લઈને બે બટન દબાઈ રાખવાનું અને આપણા ઓબ્જેક્ટને આપણે કવર કરવાનું મારું સિલેક્શન નીકળી બીજી બાજુ આપણે ડ્રોઈંગ કરીએ ને પેન્સિલથી એ રીતે ડ્રો કરવાનું દેખાય છે લાઈન આવે યસ બસ એટલું ધ્યાન રાખવાનું છે કે જો આપણાથી બટન છૂટી ગયું તો સિલેક્શન જેટલું અધૂરું છે એટલું આવી જશે અને સ્ટાર્ટિંગમાં એને છોડી દેવાનું ઠીક છે એટલે આ થયું સિલેક્ટ કર્યા પછી કંટ્રોલ સી અને વી પછી ફર્સ્ટ નંબરનું મૂવ ટૂલ અહીંયાથી મૂવ ઓકે આવી રીતે શું કરી દઈશું કોપી કરી દઈશું બરાબર પણ જોયું એનું ફિનિશિંગ નથી વધારાના પાર્ટ્સ આવી ગયા મારા એને રિમૂવ કરવાનું ને બધું બહુ મહેનત થઈ જાય એટલે એક આ ટૂલ છે સેકન્ડ નંબરનું પોલિગોન ટૂલ એની અંદર ખાલી વન ટાઈમ ક્લિક કરવાનું આવી સીધી લાઈન આવશે તો સીધી લાઈન આવે તો કંઈ વાંધો નથી ક્લિક કરીને આગળ જવાનું ક્લિક 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 નાના નાના પાર્ટ્સ લેવાના આ રીતે પછી અહીંયાથી આપણને જે રીતે જોઈએ
કે એના પ્રમાણે ઓબ્જેક્ટ આવે એ રીતે લઈ લેવાનું. તો ડાયરેક્ટ પણ મૂવ કરી શકે. ડાયરેક્ટ મૂવ કરીશું ને તો ત્યાંથી જ કટ થઈ જશે. આ રીતે કંટ્રોલ જે, કંટ્રોલ સી ને વી. બરાબર, પહેલા કરતા સારું જોયું છે. પેલું ટૂલ બી સારું છે પણ એકદમ સિમ્પલ કોઈ ઓબ્જેક્ટ હોય કે ફટાફટ કવર કરી લેવાય એમાં ચાલે. પણ એકદમ કટ ટુ કટ કરવું હોય તો એ થોડું હજી આપણાને એમાં મહેનત માંગી લે, હાથ બેસાડવો પડે. અને 3rd નંબર મેગ્નેટિક ટૂલ બી બહુ સરસ છે. કંટ્રોલ અને પ્લસ ની કી જોડે દબાઈશું એટલે ફોટો ઝૂમ થઈ જશે. બરાબર, ઝૂમ કરીને કરવાનું. જો શું કરું છું, અહીંયાથી ફરીથી ક્લિક કર્યા પછી ખાલી માઉસને એની જે ધાર છે, ધાર એટલે કે ફોટાની બોર્ડર આપણે કહી શકીએ, એનો એન્ડિંગ વાળો પાર્ટ ત્યાં ક્લિક કરીને આગળ વધવાનું. આમાં બી આ ટૂલ ની અંદર કેવું છે કે આપણે ક્લિક નહીં કરીએ ને તો બી માઉસ જાતે સિલેક્શન કરી દેશે. જો હા, આપણે ખાલી ત્યાં માઉસ બેક જ કરવાનું છે. વચ્ચે વચ્ચે લાગે કે આપણું સિલેક્શન નથી આવી રહ્યું, એ બીજે જતું રહે છે, તો ક્લિક આપી દેવાનું. અધરવાઇઝ એની જાતે જ કરશે. તો જો અહીંયાથી હું બેક જઉં છું. હવે બેક જઉં છું તો ફરીથી મારાથી બેક નહીં જવાય. તો કીબોર્ડમાં કંટ્રોલ અને બેક સ્પેસ ની કી જોડે દબાઈ દેવાની એટલે સિલેક્શન નીકળી જશે. જો બરાબર, એટલે ફરીથી કરી શકીએ. હા, આપણને ખબર પડી જશે કે અહીંયા એનું સિલેક્શન છૂટી જાય છે. એનો ઓબ્જેક્ટ નહીં મળતો. ઓબ્જેક્ટ એટલે કે ફિનિશિંગ નહીં મળતી. એને પ્રોપર આઉટલાઈન મળશે ને તો ફટાફટ કરી લેશે. અહીંયા થોડું બ્લર બી થઈ જાય છે ને, અને પીછા છે તો પીછાનું પ્રોપર સેટ એને નહીં ખબર પડે. નાની નાની લેયર આપણે કેટલી ક્લિક કરીશું એને, એક પીછું અંદર હોય, એક બહાર હોય, કેટલી એની લાઈનો પાતળી પાતળી હોય. જોઈએ થઈ જશે. કંટ્રોલ સી ને વી, મૂવ ટૂલ થી મૂવ. જો ઇવન અહીંયાથી હું બીજું બેકગ્રાઉન્ડ લઈ લઉં. જો અહીંયા મેં પેસ્ટ કરીશ, કંટ્રોલ ટી. ખબર જ ના પડે. હા, તો આપણે ક્લિક કરી દઈએ પછી ના દેખાય. બરાબર, એટલે આવી રીતે આપણે બીજા ઓબ્જેક્ટમાં બી મૂકી શકીએ. હવે મેઇન ટોપિક. હવે જે પ્રેક્ટિસ કરવાની છે એ વાળું છે. નીચે અહીંયા આવી જઈએ, જેમાં છે ક્વિક સિલેક્શન ટૂલ અને એક મેજિક વન્ડર ટૂલ. હવે ક્વિક સિલેક્શન ટૂલમાં કેવું હોય, તું જ્યારે અહીંયા ક્લિક કરીશ ને તો અહીંયા પ્લસ અને માઇનસ નું ઓપ્શન મળશે. પ્લસ એટલે કે પાર્ટને એડ કરવા માટે, લાઈક આ રીતે,
અને માઇનસ એટલે કે પાડને રિમૂવ કરવા માટે કાઢી દેશે. જે એડ કર્યું નીકળી ગયું. બરાબર, એટલે આપણે ટૂલ્સ આપેલા છે. બરાબર, બહુ નાનો પાર્ટ હોય તો બ્રશ નાનું રાખવાનું, મોટો પાર્ટ હોય તો બ્રશ મોટું રાખવાનું. તો મને બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરવું છે તો હું બ્રશ મોટું રાખીશ. બરાબર, પણ મને ખાલી અહીંયા આટલો જ પાર્ટ એનો રહેવો છે તો મેં બ્રશ નાનું રાખીશ. હા, તો હવે એ બતાવું કેવી રીતે. એટલે બ્રશ એ ડિપેન્ડ કરે છે તમારા ઓબ્જેક્ટમાં સિલેક્શન પર. નાનું તો પાર્ટ સિલેક્ટ કરવો છે તો બ્રશ મોટું હશે એ વધારાનો પાર્ટ સિલેક્ટ કરશે જ. નાનું મોટું આપણી રીતે કરતું રહેવાનું. નાનું મોટું કેવી રીતે થાય? આપણા કીબોર્ડમાં કર્લી બ્રેકેટ છે આ, બરાબર, એક લેફ્ટ એન્ડ રાઈટ. બરાબર, આનો યુઝ થશે બેવનો. યસ, લેફ્ટમાં આપણે ક્લિક કરીશું તો બ્રશ નાનું અને રાઈટમાં ક્લિક કરીશું તો મોટું. બરાબર, જો આ લેફ્ટ નાનું અને રાઈટ મોટું. તો કોમ્પ્યુટરની બહાર નીકળી મને એમ થાય કે બહાર નીકળીને હું કરીશ. બરાબર, આ રીતે હા ઉપર બી ચેન્જ થશે કારણ કે એક પાર્ટ છે. અહીંયાથી આપણે કરી શકીએ પણ આટલું બધું મહેનત તો કરે, અહીંયા શોર્ટકટ છે તો. ચલો હવે આપણે આને સિલેક્ટ કરીએ. તો મારી પાસે પ્લસ વાળું ટૂલ છે જ. ના એના હેર એના હેર જ થયા. વિચારે કલકી વગર કેવું લાગે? આપણે કેવા લાગીએ હેર વગર? એવું છે એના હેર છે. વિચારું લાગે ને કેવું લાગે છે હેર વગર? એટલે એના હેર જ છે. આપણે કલકી કહીએ પણ એના હેર જ આપણા જેવા. આપણા ખાલી નીચે રહે છે અને ઉભા રહે છે. હવે મારે વધારાના પાર્ટ્સ કાઢી દેવા છે તો માઇનસ. હું બ્રશને નાનું કરી દઈશ. જોઈએ આ રીતે, એટલે વધારાના પાર્ટ નીકળી જશે. એટલે આપણે એકદમ કમ્પ્લીટ કટઆઉટ કરી શકીએ આનું. બહુ જ સારું. આનો યુઝ આપણે વધારે કરીએ. લેફ્ટ બટન દબાઈ રાખવાનું ખાલી માઉસનું. બીજું કશું જ નહીં કરવાનું. કલર ભરીએ ને એવી રીતે આ કરવાનું. બસ આટલું કરીને આમાંથી કંટ્રોલ સી, કંટ્રોલ વી. આ રીતે કંટ્રોલ ટી. અહીંયા કરીએ કંટ્રોલ વી, કંટ્રોલ ટી. થોડી ખાલી રહી ગઈ. હા ચાલુ. નવા પીછા આવે છે. પડી બધાની પ્રેક્ટિસ કરવાની છે.
પછી અહીંયા નીચે એક મેજિક વન્ડર ટૂલ છે. આ બી ઓલમોસ્ટ બેકગ્રાઉન્ડ માટે યુઝ થાય છે. આની અંદર અહીંયા આવી રીતે 4 પ્લેટ્સ મળી જશે, જેમાં આપણે બીજા નંબરનું સિલેક્ટ કરવાનું. આનાથી શું થશે, બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરશે આ રીતે. પણ બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરશે તો વચ્ચે વચ્ચેના અમુક પાર્ટ્સ આવા આવી જશે, તો એ આપણાથી રિમૂવ નહીં થાય. એ રિમૂવ કરવાની અંદર આપણે ફરીથી અહીંયા ક્લિક સિલેક્શન ટૂલ લેવું પડશે. એના કરતાં બેટર છે ક્લિક સિલેક્શન ટૂલથી બેકગ્રાઉન્ડ લઈએ. બરાબર, જો અહીંયા મેં કંટ્રોલ ડિલીટ દબાઈશ તો જો કલર બદલાય છે. ઓલ્ટર ડિલીટ દબાઈશ તો બીજો આ કલર આવી જશે આવી રીતે. અને કોઈ જગ્યાએ નામ લખેલું હશે ને, એટલે કે સ્પેલિંગ આપણાને મળી જશે ને, એની અંદર ફટાફટ થઈ જશે. એમાં ટ્રાય કરી જોઈએ. આપણે ક્લિક કરીશું ને તો સિલેક્ટ કરી દેશે. બ્લર ફોટો હશે ને તો નહીં. એને એકદમ ક્લિયર ફોટો જોઈશે તો એને ખબર પડે. એટલે એ છે ને આઉટલાઈન ને પકડે, પણ આઉટલાઈન જ બ્લર હશે તો કેવી રીતે કરશે? ધીરે કરશે કોઈમાં તો છે. જો આખા લેટર ને લઈ લીધું. સેમ કલર ના પ્રોપર હશે ને તો ફટાફટ સિલેક્ટ થઈ જાય, એમાં આવી જશે. પછી આની અંદર હું અલ્ટર ડિલીટ દબાઈશ પછી કી બદલાઈ ગઈ સહી કલર. આ બી સરસ લાગે. એટલે એક ટૂલ એના માટે જ. નીચેના ટૂલમાં ક્રોપ ને બધાનો ઓપ્શન છે. જો ક્રોપ પર ક્લિક કરવાનું, પાર્ટ કવર કરવાનું, ઓટોમેટિક ક્રોપ થઈ જશે. ફોન જો એન્ટર. પછી આ જ ઓપ્શન ની અંદર સેકન્ડ નંબરનું ટૂલ છે ડિસ્ક્રિપ્ટિવ ક્રોપ ટૂલ. આ થોડું સ્પ્રેડ કરવા માટે છે. હું આને સિલેક્ટ કરીશ. જે પાર્ટને આપણે નાનું કરીશું ને પાર્ટ ઝૂમ થઈ જશે. રાઈટ જો સ્પ્રેડ થઈ ગયું. હા જો છે ને આવું છે. લારી એટલે જેટલું ઝૂમ કરીએ એના પર ડિપેન્ડ. ઓછું કરીએ તો ઓછું, વધારે કરીએ તો વધારે. પછી અહીંયા સ્લાઇડ ટૂલ છે તો સ્લાઇડ ટૂલ આપણે કંઈક ડ્રો કરીએ તો જે પહેલા આપણે આવી રીતે નહીં માપ લેવા માટે કરી દઈએ તો પ્રોપર સેન્ટીમીટર ને પ્રમાણે ક્લિક આવે એ ટાઈપ. આટલા ઓબ્જેક્ટમાં કે આટલી જગ્યાએ આટલું જેમ માપ લઈ લીધું. અને એના નીચેનું સ્લાઇડ સિલેક્ટેડ ટૂલ છે, આનું જ છે. કોઈ સ્લાઇડને હટાવીને બીજે સેટ કરવી હોય તો કરી શકીએ આ રીતે. મૂવ કરે એક જગ્યાએથી બીજી જગ્યાએ. નહીં ડ્રો કરીને કરવું હોય કઈ એના માટે જ છે કે ડ્રોઈંગ કરવું હોય તો. અધરવાઇઝ કે આની અંદર કઈ ચેન્જીસ કરવા હોય તો આપણે પહેલા એના પાર્ટ્સ તૈયાર કરી દીધા છે. આટલા પાર્ટ્સમાં આટલું આવવું જોઈએ એ ટાઈપ છે. એના બી યુઝ બહુ બધા છે પણ એમાં બેઝિકમાં એટલું બધું તો નહીં. એટલે તારે આજે આટલું જોવાનું છે. આ નોર્મલ હતું એટલે મેં બતાવી દીધું. તો અહીંયાથી જોવાનું આ ત્રણનો યુઝ અને મેઇન ક્લિક સિલેક્શન કરી. ત્યાં સુધી નીચેથી પ્રિન્ટ કરાવી.